સરકારે જાહેરાત તો કરી હતી, નરેન્દ્ર મોદીએ જાહેરાતો કરી હતી, વારંવાર કરી, જ્યારે ચૂંટણી આવે ત્યારે કરી છે. અને ફરી હવે 2027ની ચૂંટણી આવી રહી છે, 2026 ચાલી રહ્યું છે, ત્યારે આ કલ્પસરનું ગતકડું એમણે કાઢ્યું છે. અને એટલા માટે આપણે વાત મહત્વની બની જાય છે કે ચૂંટણી આવે છે ત્યારે જ કેમ આ બધી યોજનાઓ કોથળામાંથી કાઢવામાં આવે છે. આ અંગે નરેન્દ્ર મોદીએ એક ફિલ્મ બનાવી હતી 2004માં. જોઈએ કેવી ફિલ્મ છે અને કેવા ગપ્પાઓ મારેલા છે. કલ્પસર યોજના ગુજરાતની સમૃદ્ધિનું સ્વપ્ન સાકાર કરવાનું આયોજન એટલે કલ્પસર યોજના. કલ્પસર સમૃદ્ધિનું સરોવર. અદ્વિતીય એવી કલ્પસર યોજના ગુજરાતના ખંભાતના અખાતમાં પૂર્વ કિનારે હાંસોટ અને પશ્ચિમે ઘોઘાને જોડતા 64 કિલોમીટર લાંબા બંધ દ્વારા રચાશે. તો આ ફિલ્મમાં આગળ ઘણું બધું કહે છે, પણ મૂળ વાત એ છે કે અત્યારે ખરેખર પરિસ્થિતિ કેવી છે આના માટેની. કારણ કે કલ્પસર યોજના માટેની નેધરલેન્ડની એક ટીમ આવી હતી ગુજરાતમાં, પણ એ જ્યારે ચર્ચા થઈ એની સાથે સાથે એવી પણ એક વાત આવી રહી છે કે એપ્રિલ 2026માં નેધરલેન્ડની આ ટીમ જે આવી હતી ગુજરાત, અને એના વિડીયો કોન્ફરન્સ કરી હતી, ટેકનિકલ ડેટા પણ અહીંથી લઈ ગઈ છે, લેવડ દેવડ કે એમના ડેટા અને આપણા ડેટા પણ શેર કરવામાં આવ્યા છે. ડચ પ્રતિનિધિ મંડળે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. અને એ બધાની વચ્ચે જ્યારે એ બધા ડેટાને જે લઈ જવામાં આવ્યા, પરંતુ ડેટામાં હજુ સુધી એવું કોઈ ફાઇનલ નથી થયું કે એમાં કરારો થયા હોય એ પ્રકારનું.